એવી માં અંબે માની કસમ ખાઈને કહું છું, માં મોગલ માની કસમ ખાઈને કહું છું, જો કીર્તિ પટેલ ખોટી હોય તો મારો કાલનો દાડો નો થાય, મારી હવાર નો થાય। તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। તો ભાઈઓ, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો કીર્તિબેન પટેલ તો હવે એક પછી એક નવા ખુલાસાઓ કરી રહ્યા છે અને અત્યારે પણ ભાઈ સોગન ખાઈને કીધું છે ને એની સાથે સાથે આખી પોલ ખોલી નાખી છે ભાઈ, કે પહેલાં શું કરતા અને શું ન કરતા। અને ભગવાન છે ને સાહેબ, તમને આગળ આખો વિડીયો બતાવું ને એટલે તમને પોતાને ખબર પડી જશે કે સાહેબ ખરેખર આવી પોલો ખોલી નાખી છે ખજૂરભાઈની। તો હાલો મિત્રો, તમને સંપૂર્ણ વિડીયો બતાવું છું આગળ, એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો, કેમ કે તમને ખબર છે કે અત્યારે ગુજરાતમાં ભગવાન કોણ છે ભાઈ, તમને પોતાને ખબર હશે। અને નામ લઈને તો નહોતું કીધું મારા ભાઈઓ, પણ એમ જ કીધું છે કે તમે જેને ભગવાન માનો છો એ ભગવાન છે નહીં, એ ભંગારી છે, આવા શબ્દો વાપર્યા છે। એટલે આપણને ખબર છે કે ગુજરાતમાં અત્યારે કોણ કામ કરે છે? ભગવાન। અને ભગવાન તરીકે ખજૂરભાઈને લોકો ઓળખે છે અને ભગવાન જ એમને માને છે। તો શા માટે કીર્તિબેન પટેલે અત્યારે જે કહેવાય ને કે ખજૂરભાઈને લઈને એક બીજી મોટી પોલ ખોલી નાખી છે? તો આ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવું છું। આ વિડીયો બહુ જાજો વાયરલ થઈ ગયો છે ભાઈ, અને ખજૂરભાઈને લઈને આ સૌથી મોટા ન્યૂઝ તમને દઈ રહ્યો છું। બાકી આપણી ચેનલ છે આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતી નથી અને વિડીયો ક્યાંનો ને ક્યાંથી વાયરલ થયો છે। બાકી સાહેબ કીર્તિબેન પટેલે પોતાના ઓફિશિયલ એકાઉન્ટ ઉપર આ વિડીયો પબ્લિક કરેલો છે। હવે એમ પણ એ કહી રહ્યા છે કે હું દિલ્હી લાઈવ આવીશ અને આ ભગવાનની પોલ ખોલી નાખીશ। તો શું છે, શું કહેવા માંગે છે કીર્તિબેન પટેલ? ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો। વિડીયો જોયા પછી આપણા ખજૂરભાઈ વિશે શું કહેશો કોમેન્ટ કરીને મારા ભાઈઓ અવશ્ય બતાવજો। ભગવાન કયો છે ની ભંગાર છે, ઈ રાત્રે લોકોના બાઈકોમાંથી પેટ્રોલ ચોરતો તો પેટ્રોલ, અને એના જૂના ઇતિહાસો જાણવા હોય તો જાણી લેજો। ચોરીની, મારામારીની એવી બધી જ ફરિયાદો થઈ છે।